ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હવે શિયાળાની શરૂઆત થઈ છે ભાઈ તાણા આજ રાતે 12 વાગે આમ થોડું ઠંડીની અસર કરી આમ અને પાછી મને થોડી શ્વાસની તકલીફ છે કે એટલે વધારે તકલીફ રહે સારું 10 વાગવા આવ્યા પણ હજી થોડું ઠંડીનું રસ હું ઠંડી કરો છો ડોહા એ તો કહું છું હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ તી બહાર પડે ઘરમાં પેલા છોકરા બોકરા ઊંઘી જતા હોય તો અને પછી દવાખાનામાં જવાનું હવે તમારે દવાખાના ભરવાનો પછી ખાલી ખોટો એના કરતા ઠંડીમાં મોય પડે રહેતા હોય તો એ ડોશી મોક આપણા સાપરા મૂકેલો છું ને મને અહીં વૃદ્ધમણ મારે છે ઘરમાં પણ તોય તમારે શ્વાસ નહીં ચડતો હા હેડ સજે તું ઘરમાં તા હેડ સલાહ ઘરમાં પણ રહેતા હોય તો તાન હવે આખી જિંદગી બહાર ડાળીઓમ કાઢી છે ને વગરની વાતો કરે એ છોકરો ઊંઘી રહે ચાલે આપણે તો મને બહાર જ ઊંઘ આવે હારી એટલે આ ભાઈ આવો અરે આ જવું તું ખેતરોમાં જવું તાણ હા હું જશે બસ એ બાદ જીયા ને ઘેરથી ફટાફટ આવ્યું કેમ કોઈ કોમ છે મારું તમે તો બસ ઘેર પડી રહું છે ગામમાં હું ચાલે છે હું નહીં ચાલતું એની તો કોઈ વાતનું તમને ખબર જ ના હોય ચૂંટણી આવે છે હો સાચી વાત છે એની વાત મને રાતી મળી છે ભાઈ હો ચૂંટણી નહીં આવતી છોકરો ઉઠાવનારી ટોળકી આવે છે હા તો છોકરા લે આપણા ગામમાં શાણે રાતી ઓ હું ગયો તો ને પટ્ટી મારીને આવી ગયા છે 2-3 જણા એવું તારે છોકરો પર છે છોકરો ઉપાડી દો છે છોકરો ઉપાડી દે તો કિડનીઓ બિડનીઓ કાઢીને ઓછો કાઢી બધું વેચી મારે છે અલ્યા માર તો લાલ્યાને એક ને એક છોકરો છે માર તો છોકરાનું જોર રાખો ને બાજુલા ગામમાં શું ભાઈનો 2 છોકરો ઉપાડી ઓ તાણ બાપુ ભાઈ આ તો નકોમ પડે શંકાસ્પદ માણસ હોય ને એની પૂછપરછ કરવી પડે એ વાત સાચી છે હો. તમે તમારા છોકરાને કહો આડો કોઈ નિહાળમાં જતો હોય ને તો મિલ્યાઓ લઈ આવો એકલો મોકલશો ના કયા ટાઈમે ઉઠાઈ જાય કોઈ નક્કી નહીં વાલા એવું તાણ આ દુનિયા છે આ દુનિયાનો વિશ્વાસ કર્યા જેવો નહીં 70 જાતના માણસો હોય કોઈ સ્વર્ગમાં જનારા કોઈ નરકમાં જનારા કોઈ ખરાબ કોઈ સારા મન બુદ્ધિવાળા આવા તેવા ટેકનું પૂંછરું રૂપિયા માટે દુનિયા હું નહીં કરવા માંગતી સાચી વાત છે રૂપિયા માટે મર્ડર કરે તારે તો પછી સાચી વાત છે હો તો ચેતતા સદા સુખી રહો અને છોકરા પર જોઈ કોઈ જગ્યાએ તો શંકાસ્પદ માણસ લાગે તો એની પૂછપરછ પૂરી કરો હા હો હાર નહીં આ મુદ્દો છે ને એ મગજમાં લીધા જેવો છે સાચી વાત છે હવે તો મારા છોકરાને નહીં મોકલો કે મને એવું લાગે ને ગમે તે જોડી ના હો જોડી જ નાખો લાગે કે માણસ બોલે છે છોકરો ઉઠાવાયો તો તોડી ના સબરૂનું સાચી વાત છે હવે ઘેર કે હેતર હોય ગમે તે હોય ધોકોલે થઈ ગયું એવું આ ધોકોલે થઈ છોકરો ઉઠે છે આપણા યાર ભગવાન પાસે જેટલું માજી હોય તાના અલ્યા આ છોકરો મળે આપણને તાણ પથ્થર એટલા દેવ કર્યા પથ્થર દેવ કર્યા છોકરો તાણ આ બા છોકરો છે આપણે તાણ માર તો લાલ્યાને એક છોડીને એક છોકરો છે હું તો ધોકો લઈને ફરું છું હા ધોકો લઈને ફરું હું તો એવું છે આવો ધોકો લઈને ફરવાનું આપણા તો એમ કે ભાઈ હાલ જેમ નહીં લાગે ભાઈ રણનું ગોપીને અમુક આવું છે હાલ જેમ નહીં લાગે ધોકો હાલ તો કહેવાય આવ્યો છું તમે તૈયાર રહેજો લ્યા હાલ હો આવો હો આવો આ વાત તો ખબર જ નહીં લે મને તો આ ગોમમાં કીધું આવું ટોળકી આવી છે છોકરો પડાવવાવાળી આ તો જોણે પાર છે ડોશી એ ડોશી હા શું કરે છે લે હું છે ક્યાં અરે પેલા બાપુ ભાઈ આયા હતા કિસે ગોમમાં કિસે ના થવાનું થઈ ગયું છે એ ગોમમાં કિસે છોકરો ઉપાડે ટોળકી આવી છે ગેંગ આવી છે કિસે છોકરો જણો ઉપાડી જાય છે અને કિસે મર્ડર કઈ નાખે કે મોટોનો કિસે અને કે કિડનીનો વેપાર કરી નાખે છે કે તે આપણા છોકરો હાચવો પડી તાણ આમ જોન તો ના ફરવા દેવાય લાલે હવે કહેજે કે નિહાળ મે કરી લે મેકવાદાર જવાનું લેવા જવાનું કે હા તે તો ઓર રાખવી જ પડે ને હું કીધું અરે કોમ કરજે એ તંગે પેલી લાકડી કાઢ હેતરમાં આવે તો ઈની પાડી દો દોરા દાડે આવશે દોડા દાળે આવે તો દોડા દાળે રાતી આવે તો રાતીએ હું કીધું લે હેડ એ ટોળકી હોય તો ગમે જેવા 50 મોળદ હોય પાડી દો ઈઓને ખબર નહીં લે બેઠા નહીં લે ડોહા આ તું કોક લઈ લે હું દાતર લઈ લઉં છું લઈ લે હા હેતરમાં તને એવું કોઈ લાગે ને તરત મને બોલી દેવાનું હા હારું એના મોરોની મેળવું અલ્યા વાઘુજી આવો ખાટા બના ભાઈ શો ખાલી હાથે રખડો છો લે તમને ખબર છે હું કા બાજુના ગામમાં ટોળકી આવી છે ટોળકી
ટોળકી ઓવે હની હની એટલે પેલા છોકરો ઉપાડવાવાળા નહીં આવતા એ રહ્યા. એ તો તારા મોરની મને ખબર છે. તારા મોરની ખબર છે. બાજુના ગામમાં શોભાઈનો 2 છોકરો ઉઠાઈ ગયા છે અને આપણા ગામમાં એ પ્રોસેસ ચાલુ જ છે ઉઠાવવાની. લાકડી બાકડી ના હોય તો ધાર્યું બાર્યું રાખો હાથમાં, ખાલી હાથે ના ફરાય. મને ખબર છે ભાઈ તારા મોરની. હું મેઠિયાના ઘેર જઈને આવ્યો ને મેઠિયાને કહીને આવ્યો કે તમે છો ને મેઠા થોડું ધ્યાન રાખજો. તમારા નેનેનો છોકરો છે તમારા છોકરાનો, એટલે ધ્યાન રાખજો. છોકરો ઉઠાઈ જાય ને તો હાથમાં કશું નહીં આવે. વાત સાચી છે. અને હું તો કહું તમને કોઈ શંકાસ્પદ માણસ લાગે ને તો ધોલાવો બરોબરનું. મારપીટ વધારે ના કરતા, જન્મો જેવું ના કરતા. ખાલી લાપોટ ઝાપોટ. નાપોટ ઝાપોટ કરવાની એટલે ફાટ લઈને સીધું પોલીસને હવાલા કરી દેવાના. પહેલી પૂછપરછ કરીને પછી લાપોટ ઝાપોટ પૈટામ પૈટા. હવે તમે થોડું ઘણું ખોરજો, સારું સૌ હંતાઈ જાવ હોય તો. પાછા એત્રોમાં જો તો કોઈક વસ્તુ રાખજો તો મેં તો ધોકો લીધો છે. આ રાખું છું હો પછી ભેગા થઈએ બધા. હા હો હા. તને હું અત્યારે ભાઈ કોઈનો વિશ્વાસ ના રખાય. બલા કંકુમા, એ કંકુમા બલા કોઈ ને હું તો તને વાતે શું કરું આ બધા સારું આપણે તો ખેતી કરી મરી જાય. આપણા અંગાત પેલો ટીનો ના બનતો વડનગર ગુરુકુલમાં તો જોવું તો પોલીસમાં લાગ્યું. પોલીસમાં લાગ્યો. આપણે તો ખેતી કરી મરી જાય. લેટ લબડતો રહ્યો આ એ લેટાર લેટાનો માખો દાલ્યા લૂસ લૂસ કરતો હાથે તાણ એ મન બુદ્ધિનું શીખર શું હતી ને મીર પછી પોલીસમાં લાગ્યું છે. કિસ્મત કહેવાય. એમ ભગવાનજી હું પણ ગમે તે પણ આપણે તો હંગાત ભણતા તે હું કહું એટલી ભેગા થવા જઈએ. હા ભેગા તો થવા જોઈએ ગમે તે પણ ભાઈ બન હતો કે આપણે. પણ એમને શોખાન જવું કે અને એ વાત એ નંબર તો બોલો હા નંબર સમારવા આપણે એમને શોખાન જઈને તારી પુરાવાની એમ કે હું લખ્યું છે ટીનો પોલીસ લખ્યું ટીનો પોલીસ. તને કને નંબર આલે અલ્યા આપણા સૌધનભાઈ હા વકીલ એ વન પાન બે હતો ને હા કે છોકરા કે તમે રખડો કે તમારો ભાઈબંધ કે પોલીસમાં લાગ્યો ને આ રેવું બોલવા દે. રાગી હલો હા હા કોણ ભાઈ બંધ પોલીસમાં મને થોડું બીક લાગે. હલો ટીનો ભાઈ કહું કે પોલીસ કહું? ટીનો ભાઈ ક્યાં ભાઈ સાહેબ કહું. હા સાહેબ. હા બોલો કોણ? લાલો બોલું. કોણ લાલો? જીગરીભાઈ બંધ. જીગરીભાઈ બંધ બોલે કે હા તમારે જીગરીભાઈ બન આપણે વડનગર ગુરુકુલમાં ભણતા હંગાતી. અલે આ લાલા હા ઓવે અલે આ બોલ અલે તને જો નંબર આવ્યો મારો. હા ચૌધન પપ્પા સવારે બે હવા જો તો કે હોય કીધું કે બેટી તમારે કે તમે તો કી રખરો છો પણ કે તમારે હંગાત ભણતો કે પોલીસમાં લાગ્યો ને. ઓલે મારા ભાઈ પોલીસમાં લાગે ને. હા એટલે કેવી પોસ્ટ છે તમે કેવા વોર્ડ ઉપર છો? પેલો પીએસ આ ને છે. હા તે હોબળો કયો સાહેબ. હા અમે બલોન બે ભેગા થવા આવવાનું કરતા હતા. અરે મારા ભાઈ પૂછવાનું હોય આવો કે તે પણ તમે તો ગામમાં તો નહીં પણ તમે શું કાન રહો છો? હું તો વિસનગર રહું છું, બહાર રહું છું. એવું આ બાજુ ખેતરમાં રહું છું. સોસાયટી છે ને પણ સારું સોસાયટી તમે કહો કે અમે ઠોમ ઠેકાણું કમ્પ્લીટ આવે અમે આજે બલોન બે તાર વિસનગર આવે ને મારું નામ ગમે તે પૂછી લેજે કાણ એટલે ગામમાં શું છો? ખેતરમાં રહું છું ને એકણ ગમે તે પૂછી લેજે એ તને ગમે તે બતાવી દે. બોરની તું આવે ને સીધો અંદર 1 કરોડ પડે છે એથી નેરિયામથી આવે ને મને એક બોર આવશે પહેલો એ હારો અને તે હું તને હોમો લેવા આવું છે. એ હારો થાકી જાય એમ કે સાહેબ શું હારો સાહેબ કોણ કોણ આવો છો? એ આપણે બલ્યો પેલો નતો લડ્યા હતા ને 2 જણા. તમે 2 જણા લડ્યા ની બાલ પકડીને તમે સૂંટી નાખ્યા હતા. ઓવા પેલો થોડો એવો લાગતો હતો પેલો ન્યાસો બાલ વાળો કે એ પેલો ગંજીત ગયો. ઓવા પેલો એવો લાગતો એવો થોડો ગટો ગટ્યું હા લેતા આપણો કપૂરભાઈ નો પશુ હતો ને લેતા એ તોફાની હતો પાછો આમ શાળા પણ એ સુધર્યા નહીં હજી. ના એમ તો કમ્પ્લીટ અમે ભેગા થવા આવી હો. હા રો આવો હું આવું લેવા. હા તમારે તમે હમાવજો હા સાહેબ. હું લેવા આવું માં લેવા ખેતરમાં છો ને સારું વધો નહીં હો. એટલે એ બોર તમે પોતાનું કરો. બધું જમીન રાખીને દોડી આપણે કમું આપણે શું કરીએ પછી. હા અમે હમાવજો સાહેબ. હા જલ્દી આવો. લે સાહેબ મોટા થયા તો કે આમાં લેવા આવે એટલે કોણ ગયા છે? કંકુમાં ગયા છે? હા કે માં આવું કે હું 12 દિન કે છે માવ
કેમ આવી તો ક્યાં કોણ નહીં પડે શાક વગર હા લે એટલે હારો ટીમનો બેઠા રે તો સાહેબ બની ગઈ લે મારી મારી જગણ આમ તો ગુંગાન આપણા કર્મમાં કોઈ નહીં આપણા કોનો કુકડો પાડી ગયો એટલે એટલે આ મૂકો કોણ બેઠું છે હમણાં હાલ લાકડી પડ્યા ભેગી હતી તને એ કેમ તમને ખબર નહીં હું ચાલ લઉં છું તા તો વર રાખવી પડે ડોશી તારી જગ્યાએ કોઈ વળી બહેરું કોઈ આવી જાય તો તારે બહેરો ઉપાડવા વાળા છોકરો આવું છે ખબર છે તે વર રાખો એવી તમે. ગેંગ આવી છે ઓર રાખજો વર એટલે ડોશી શેઠ પેલા હમમાં પેલો બોર છે ને હા. એટલા ઉપર બોર ઉપર ચડી જોયો પણ કોઈ દેખાતું નહીં આમ કોઈ નવું દેખાય ને ચાર્યું તમારે કોઈક ચાલ લેવા નવું આવતું હોય ને તોય જોજો અરે ભાઈ એટલે ઓવા, પાછો હાથમાં દાંતેડો રાખજો પાછા મેઠાભાઈ એટલે હા હું છે કયો લાકડીઓ હાથમાં રાખવી જ અરે લાકડીઓ હાથમાં રાખશે ને કોઈક એવો તો પડી જાય હું અમે તો પડીએ જવાનું ને પેલું વાઘુજીભાઈ ને કીધું છે, ખબર છે ને અહીંયા મારા અહીં આયા તા કીધું તા તે હું તો આમ ફરતો ફરતો આવ્યો છું મને કોઈ એવું લાગશે ને તો ખરેખર પાડી જ દેવાનો છું હું તો પાડી જ દેવાના હા આપણા ગામમાં અને અલ્યા, બાપુજી ધોકો બરોબર લાવ્યો છું. બરાબર છે અલ્યા આવડું ના ચાલે યાર લાકડીઓ ફોડી પણ મળી ના લ્યા અલ્યા આ તો મિલિયન ભટલીને ભાગી જાય અલ્યા કજાડી બજાડી નથી ભાઈ પજાઈ નહીં તો આ સિદ્ધપુરના મેળામાં લાવ્યો છું બીરી ના યાર બીજું બીરું નહીં 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 યાર નહીં. સારું હેડો. આ સિદ્ધપુરના મેળામાં લાવ્યો એવું છે હા સારું સારું બેહો બેહો અને આપણો આ બધું વાતું આપણે બધું ધ્યાન રાખવાનું છે અને આજુબાજુમાં જાણ કરી દેવાની છે કે છોકરો ઉઠાવનારા વ્યક્તિઓ બધા આવ્યા છે સાચી વાત છે હો વાઘુભાઈ આ ઉપાડવા વાળાનું છે આમ કોઈ કોમ ધંધો નહીં મળતો હોય શી ખબર એ પૈસા મારે દુનિયા ગમે તે કરીએ કસ એટલે પણ આપણે મજૂરી કરી દીધી મને લગીને તો નહીં આવતી આવડા ફૂલ જેવા છોકરાને ઉપાડી અને કિડનીઓ વેચી મારી ચાલે દેહાડ્યો 3-4 એકલો જતો ને કિલોમીટર તો ના હોય તો રિક્ષા બિક્ષા બોધી દેજો પાછા એટલે મેં લાલ્યાને છોકરો મારે જાય છે આવો. તો ઇંગ્લિશ મીડિયમમાં આવો. તે લાલ્યાને કીધું મી નકર જાતે મેં લેવાનો લાલા હા લે આવી નગર તો આવી ગયા ને પાછા હેતરો મેં આવી જાય છીએ અલા ટીના પૈસા સાહેબે દે. કીધું તું કે શું હેતરમાં દેખાતો નહીં બોર બોરે હા તો પેલું હોમો બોલજો છે કમ્પ્લીટ આમ નવો નવો લાગે છે મને લાગે છે હારો જ છે બોર હો આ હેતર ને બેતર તોણી બોજી જો કે હા એ જ હા બોલ પણ આપણા એમને તો પણ ગમે તે એરા હોમા આબાને કહેતા હતા કે લેવા આવું છું એ હોમા આબાના છે તું કન જઈને બેહી હેડ એ બોરી જઈને બેસી હેડ છે બેહેડ ને એ ટીના સાહેબો જ છે હા? તાને પોલીસમાં લાગે છે. નવો બોરે છે પાછો ભાઈ અત્યારે તો વાર રાખવી પડે એવું છે હો ખરેખર વાઘુભાઈ હમાસા લાયા ને એ સારું કર્યું આખી બાજુના ગામમાં કીધી બે છોકરો પડી ગયા પાડી જા વાત સાચી છે હો હા હા છે ભાભી કોઈ બોલતો નહીં હું બોલું તમે વાતો કરો છો હોબરું ફટાફટ કોઈ ખબર આવી કે હું કઈ હેડ્યો છે એ નહીં એવું લે કે આપણા આદમી બોલતા હોય ને એ બૈરું ના બોલે ના, અમારે સારું એવું ટેવ પાછી સારું. સરસ. રાતી પાછો લડ્યો તો નહીં કે બે જણો ના ના હટ લઈને ચાલ લઈ લઉં કે અલ્યા હું લડાવા જિંદગી એટલે હું નેકરું હા. તો મારે હવે ઓટો મારતો રહો કે જો જો હિત્રમાં હું એ ઓટો મારતો રહું હા તું એ જોન રાખ બધું હા હા આવજો ભાઈ હો ધ્યાન રાખજો ને અરે આ ખાટિયા એ મેઠિયા હા. ઓય કણાવો બે છોકરા બેઠા છે બોર ઉપર હે હા ઓ તારી મારી આયા હસી. હા આયા હસી. પાડી દો પાડી નહીં દેવા મારપીટ કરવાનો આ તમે લાગે છે છોકરો ઉઠાના હતો યાર, એક તો હાવ હમુર તો પેલો લાગે સોર જેવું હા? લાગે છે પેલો જાવરે. હેલો હેલો લે હાડે. તો પાછા પેલા મને તો ખબર જ નથી પાછા લાલાએ ફોન કર્યો મારા જૂના ભાઈબંધો જો કે યાદ કેટલા વર્ષે યાદ કર્યો મને અને પાછા મને ભેગા થવા આવું છે મારે નોકરી જવાનું તો વધુ નહીં હળક પછી થોડો મોડો જો મારે યાર ભાડું નહીં યાર જીવન જઈને હોમો જઈને બોરો જઈને લઈ આવું કીધું છે ફોનમાં કે બોરો આવો ફોન લગાવું પેલા કેટલા આવ્યા પાછા ઉપાડતા નહીં લગભગ પોકવા મને જવા દે ચાંદના બેહી જાય તો પણ હું એ વિચારું છું કે આ ટીના સાહેબનો જ બોર છે પણ કોઈ બીજાનો છે તો શીખ આપણને ખબર મૂક્યો હું વધો નહીં રાખ કે હું હોમો લેવા આવું છું એ ટીનો સાહેબ કહેતા હતા કે હોમો લેવા આવીશ કમાર તો પણ જબર તાળું મારી કોના ગોલ્યા કોના તું ગોલા કોના કો હે કાકા હે કોના ગોલ્યા હે વાઘુભાઈ
છોકરો પડવા અરે આ છોકરો પડો છોકરો પડવાયા છે છોકરો પડવાયા છે હા મારી વાતો પોલીસ સ્ટેશન મોકલી દો. મીના, તું પોલીસમાં લાગ્યો છે ને મારી વાતો પડે સર સોરી યાર હું સમજાવું આ છોકરો પડે જો કે આ ખરાબ બપોરી હોય મારી વાતો પેલા તમે યાર નામ પૂછા આશા કરીને નામ મારા મંડી પડો છો યાર આ તો સોર છે હું સોર છું આ છોકરો બંધો ઈચી નહીં મારતા બંધો હા કયો આ મારા ભાઈબંધ છે બે જણા એમને તમે મંડ્યા છો મારવા કેવું પૂછ્યું પેલા ઈવન એમને આશા પૂછા કણ કોકના પર હાથ ઉપાડો છો તમે આ છોકરો પણ નહીં મારા ભાઈ મિત્રો છે રે હા જૂના આ લાગતા તે છોકરા એટલે તાણ આ તો મને ભેગા થવા આવ્યા છે બાપડા ભેગું પણ તમે એવું તાણ છોકરા હાલ ચાલે છે બાપુભાઈ ના હું સાલા પણ પેલા તમે લાલા અરે કોઈ નહીં મારે હું પૂછું નહીં મારીએ ભાઈ અરે નહીં મારો કોઈ હું શું નહીં મારીએ. હવે નહીં મારીએ હવે અમને તેના ખબર નથી કાં? પણ વાઘુભા મારું કહેવાનો મતલબ તમે કોકને પૂછો તો ખરા કે ભાઈ તમે શિયા ગોમના છો અને હું કરવા આવ્યા છો હું કારણથી આવ્યા છો એકણ તમે શોના છો તો તમે પૂછો પહેલા એમને ડાયરેક્ટ તમે પડી દો રીતના આ તો મારા ભાઈબંધ છે અને નહીં ગોમમાં ગમે તેના કોઈ હગોવાલું હોય તો તમે આ રીતના મારો તો ખોટું તમે આ ખોટું કાયદો તમે હાથમાં લો છો તમને એવો શક હોય કે છોકરો ઉપાડવા આવે તો તમારા પોલિટિશિયન જોઈન કરો તમે હા તમે ખોટો કાયદો કા હાથમાં લો છો સાહેબ કોઈનું કોઈ ના તું તો ગભરાઈ ના હું આવી ગયો છું. બેઠા જ છીએ તમે કહેતા હતા કે હું અમલ લેવા તમે અહીં બેઠા છોકરો ઉઠાવાયા છે કે છોકરો ઉઠાવાય એટલે અમે કીધું યાર છે. અરે મારા બા હું એમ કહું છું તમે પહેલા પૂછપરછ કરો અને તમને એવું શક લાગે તો તમે પોલીસ સ્ટેશન જોઈન કરો અને પોલીસ સ્ટેશન જપ્ત કરો એનો એટલે છોકરા એ વ્યક્તિને આ તો તમારા હાથ ના ઉપાડે તમે ખોટો કાયદો તમારા હાથમાં લો છો હું તમારા ઉપર કેસ કરું બોલો હા નાખી તમે અજાણા વ્યક્તિને એકદમ મારો છો થોડું ચાલતું વાત કરો છો ના પણ છોકરા મારી વાત તો પણ આપણા બાજુના ગામમાં બે છોકરાને ઉઠાઈ ગયા હતા હમણાં અરે હું તમને એ જ કહેવા માંગુ છું કે તમને એવો શક લાગતો હોય તમે પોલીસ સ્ટેશન જોઈન કરો અને પોલીસ સ્ટેશન તમે જોઈન કરો એટલે એઓને લઈ જાઓ પોલીસ સ્ટેશન હા તો તમારે બધું શું મારઝૂડ કરવાની આવે છે હા, માર-મારથી કાયદો તમારા હાથમાં લેવાનો આવે છે એમ કેવું મારું હા મારમાંથી છોકરા લુગડા ઉપર જેવા લાગતા હતા એટલે પણ તમે એક નંબરના અભણ છો ભણ્યા નહીં ને એમાં આ બધું ડખા કરો છો હવે ભાઈ હવે ભૂલ નહીં થાય હવે. તો પછી તાણે હવે ભૂલ તમારે થઈ જોન કરશું બસ આ તમે પાછું પોલીસમાં છોકરો લાગી આ પ્રતાપલાલનું ના બહુ પ્રતાપલાલનું આ તો મારા મિત્રો છે કોઈ હગાવાલા હોય તો તમે આવું ખોટું ટીપી નાખો તો સાચી પેલા એને કમ્પ્લેટ પૂછપરછ કરવાની તમને ખબર ના પડે તો જોણ કરી દેવાની પોલીસ સ્ટેશન અને પકડાઈ દો એ મારી પોલીસ ડોર પાડી નાખશે કારણ પછી જા હું ઘેર જાઉં ભાઈ અને આવું કરતા ના કરી દેવા તમે અને ઓકે તો? હાચીને લઈ જાઓ તમારા ઘેર અને હાચીને મૂકી આવજો રોડ સુધી આ તમે હાચવાના મારા ભાઈબંધોને હાચવાના તમે પોણી પો બિચારો શું આ તમે નીકળો હાલો હા અને આવું કોઈને કરતા નહીં કદી હા પૂછ્યા વગર લે ભાઈબંધ હું યુવાન હાટા હું માફી માગું છું સોરી મારા ભાઈ પણ અમે ટીના સાહેબ કશું નહીં કર્યું કશું વાંધો નહીં બેટા માફ કરજો અમારી ભૂલ થઈ જાય છે સાહેબ અને આપણા મિત્રોને કહી દઈએ હા કે ભાઈ જો એ બધા અમારા જેવું ના કરતા પેલા વ્યક્તિને ઓળખજો એની પૂછપરછ કરજો તમને શંકાસ્પદ લાગતું હોય કોઈ વ્યક્તિ કે આ છોકરો ઉઠાવનારું છે હા. તો એ પોલીસમાં જોણ કરો કાયદો કના માટે બનાવ્યો છે હા આ સેવા કરવા માટે તો સબ બધું કામકાજ એના માટે તો સરકાર બનાવી છે સરકાર બનાવી છે તો ડાયરેક્ટ આપણે કોઈના પર હુમલો કરવો નહીં નહીં હા બરાબર છે આ બધું વસ્તુ ધ્યાનમાં લેજો હા હા અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતા જય માતા જય માતા અમારી ડુબરી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી